હું કરું ભરત પ્રભુ? હા કરો જોઈબેન. હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. શ્રી ગુરુ પ્રણામ મંત્ર. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનાશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશા ગોપિકા કાંતા રાધાકાંતા નમોસ્તુતે. તપ્ત કંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાं પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવદન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌરત્વિષે નમઃ. નમો ઓમ વિષ્ણુપદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધાર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ઓમ નમો ભગવતે. ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. થેન્ક યુ જોઈબેન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો હરે આજે કૃષ્ણ. મારી તબિયત થોડી સારી નથી, મને શરદી થઈ ગઈ છે, એટલે મારે હું કેમેરો આજે ઓફ રાખવાનો છું. સો બટ વી વિલ કન્ટિન્યુ વિથ આર સેશન. તો આપણે ગઈકાલે કયા શ્લોકની વાત કરી હતી, કોઈને યાદ છે? 34 ને 35. 34. 30. યસ, વેરી ગુડ. યસ. તો આપણે કોઈને યાદ છે આપણે શું વાત કરી હતી કાલે? યા કે ગઈકાલે તમે એમ કે શ્લોકાની થીમ એવી હતી કે જો યુદ્ધ નહીં કરે અર્જુના તો પછી એને અપકીર્તિ થશે અપકીર્તિ એની ને મળશે. એને કાયર કહેશે બધા. એ ટાઈપની થીમ હતી બે શ્લોકા મળીને. તો પછી પહેલા તમે એવું સમજાવવાનું એમ કે એની કીર્તિ કયા કયા વર્લ્ડમાં એ હતી, તો એના તમે એક્ઝામ્પલ આપ્યા કે પેલા ગંધર્વ લોકમાં એનું કેવી રીતે કીર્તિ ફેલાઈ, તો ગંધર્વ જો યુદ્ધ કર્યું હતું ને હમ એમ કે અને પછી એમ કે ઇન્દ્રલોકમાં કેવી રીતે એની કીર્તિ ફેલાઈ, તો એનું તમે કીધું હતું કે એને ઇન્દ્રજીએ બધા એ ડિવાઇન વેપન આપ્યા હતા અને એનો પછી ગુરુ દક્ષિણામાં એને જાતે એમ કે પછી કીધું કે ના ગુરુ દક્ષિણા આપવી જોઈએ, તો પછી એને યુદ્ધ કર્યું પેલા એક બે રાક્ષસો, નામ તો નથી યાદ પણ એને જોડે યુદ્ધ કર્યું અને એને હરાયા પાતાળ લોકમાં જઈને. તો એનું કીધું તું પછી એટલે એવી રીતે ઇન્દ્રલોકમાં પ્રસિદ્ધ થયા. પછી તમે એવું પણ આઈ થિંક ડિસ્કશન થયું હતું કે ભગવાને પોતે રણછોડ કહેવાય છે, રણ છોડ્યું તે છતાં અર્જુનને એમ કે એવી એડવાઇસ આપતા હતા, તો અર્જુન કેમ લે, આમ તો એને પણ સમજાવ્યું હતું તમે કે ભગવાનનું જન્મ કર્મ છે અમે દિવ્ય વારો શ્લોક એમ કે આપણે ઇમિટેટ ના કરવું જોઈએ એમ કે ભગવાનનું. અને પછી ભગવાન કેટલા વાત્સલ્ય છે આમ કે ભક્ત વાત્સલ્ય, તો એનું તમે કીધું તું કે અર્જુનને આવી રીતે એમ કે એન્કરેજ કરીને એમ. તો યા ઓવરઓલ આવું ડિસ્કશન તમે સમજાવ્યું હતું. ઓ વેરી ગુડ જુહીબેન. એક્ઝેક્ટલી મીન્સ તમે તો હા, એટલે અર્જુનની અપકીર્તિ થાય એ ભગવાનને પસંદ નહોતું. એ ભક્ત વત્સલ હતા એમના, એટલે એમ કે એટલે એને ખાસ સમજાવે છે કે તું લડ એમ. વેરી ગુડ. યસ, વેલ ડન જુહીબેન. બહુ સુંદર રીતે તમે સમજાવ્યું. તો આપણે આજે 36મો અને 37મો શ્લોક લેવાના છીએ. થેન્ક યુ પ્રભુ. આઈ થિંક ગઈકાલે મારું મિસ થઈ ગયું હતું ને, એટલે હું તમારું રેકોર્ડિંગ સાંભળ્યું હતું આજે આમ, એટલે મારા માઇન્ડમાં ફ્રેશ રહ્યું હતું. એટલે હવે મેં વિચાર્યું છે કે ઓલવેઝ તમારું રેકોર્ડિંગ એકવાર ભલે ક્લાસ અટેન્ડ કર્યા પછી સાંભળીને જ આવવાનું, તો રિવિઝન થઈ જાય આમ, તો એવી રીતે વધારે યાદ રહે છે એમ. યા વેરી ગુડ. યસ, થેન્ક યુ જુહીબેન. વેરી કાઇન્ડ ઓફ યુ. તો આજે આપણે 36મો અને 37મો શ્લોક લેવાના છીએ. તો બંને આપણે શ્લોક સાથે લઈશું, કારણ કે બંનેના થીમ પણ સેમ છે અને પ્લસ એનો અનુવાદ અને ભાવાર્થ પણ બહુ નાનો છે. તો આપણે એક સાથે જ લઈશું અને બંનેને આજે સાથે સમજીશું કે અહીં ભગવાન શું કહેવા માંગે છે. 36મો શ્લોક તો ઓલમોસ્ટ ભગવાન કૃષ્ણ પૂછે છે અને 37મો શ્લોક થોડો સમજવાનો છે. તો આપણે બંને આજે સમજીએ. તો તમારા સ્ક્રીન ઉપર તમને શ્લોક દેખાતો હશે. તમને દેખાય છે બધાને? હા, દેખાય છે. હા, ઓકે.
ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર ઉન્મીલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. જગતગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. તો ભગવાન 36મા શ્લોકમાં આ રીતે કહે છે. તો આપણે પેલા એને શ્લોકને ઉચ્ચારણ કરીએ. તો ભગવાન કહે છે, અવાસ્ય વાદાંશ્ચ બહુનમ અવાસ્ય વાદાંશ્ચ બહુનમ વિદિશ્યન્તિ તવાહિતઃ નિદन्तસ્ત્વ સમાર્થ્યમ તતો દુઃખતરમ नु કિમ. હું ફરીથી રિસાઇટ કરું છું. અવાસ્ય વાદાંશ્ચ બહુન વિદિશ્યન્તિ તવાહિતઃ નિદन्तસ્ત્વ સામર્થ્યમ તતો દુઃખતરમ नु કિમ. કોઈને રિસાઇટ કરવું છે? હું કરું. હા, કરો. અવાચ્ય વાદાશ્ચ બહૂન વિદિશ્યતિ તવાહિતાઃ નિદિन्तસ્તવ સામર્થ્યમ તતો દુઃખતરમ नु કિમ. યસ. તો એ નિદિન તસ્વ નથી, નિદન. દ ઉપર માત્રા નથી. નિદન નિદन्तસ્તવ એટલે બે શબ્દ જુદા પાડવાના છે. એ નિદન પછી થોડો પોઝ લેવાનો, પછી સ્ત્વ. નિદન સ્ત્વ સામર્થ્યમ તતો દુઃખતરમ नु કિમ. વેરી ગુડ. ઓકે, બીજા કોઈને? આવું કરું. હા, ઇન્દુબેન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અવાચ્યવાદાંશ્ચ બહૂન વિદિશ્યન્તિ તવાહિતાઃ નિંદन्तસ્તવ તતો દુઃખતરમ नु કિમ. ના ના ના, મારી સાથે બોલો તમે. અહીંયા જે તવાહિતા છે પછી એના પછી પોઝ લેવાનો છે, કારણ કે એ પહેલું પદ ત્યાં પૂરું થાય છે. અચ્છા, હા, ઓકે. હું બોલું એના પાછળ પાછળ તમે એને રિપીટ કરો. અવાસ્ય વાદાંશ્ચ બહૂન વિદિશ્યન્તિ તવાહિતાઃ નિદંસ્તત્વ સામર્થ્યમ તતો દુઃખતરમ नु કિમ. વેરી ગુડ. ઓકે. તો કોઈને ભાવાર્થ અને પરપોટ વાંચવો છે? અનુવાદ અને ભાવાર્થ વાંચું. હા, વાંચો. હરે કૃષ્ણ. અને તારા શત્રુઓ તારા વિશે ન કહેવા જેવા ઘણા કઠોર વેણ કહેશે તથા તારા સામર્થ્યની નિંદા કરશે. એથી વધારે દુઃખકર બીજું શું હોઈ શકે? અર્જુને કરેલી અનુકંપાથી બિનજરૂરી દલીલથી શરૂઆતમાં ભગવાન કૃષ્ણ નવાઈ પામ્યા હતા અને તેની અનુકંપાને તેમને તમે કયું વાંચો છો? એ નથી. 36 છે. હા, તો 36 નો ભાવાર્થ શું છે? અર્જુને કરેલી અનુકંપાથી બિનજરૂરી દલીલ. ના, એ નથી. શરૂઆતમાં ભગવાન કૃષ્ણને એર્યું છે. તમે કોઈ બીજું વાંચો છો? ના, એ જ છે મારામાં 36માં. શરૂઆતમાં ભગવાન કૃષ્ણને હું વાંચું. હા, તમે આપણે અનેક બુક નથી, ગીતા બુક જુદી છે એટલે જુદી છે મારી બુક, એટલા માટે મારામાં 3 જ લીટીનો ભાવાર્થ છે. હા, તમારામાં ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ તમે વાંચો છો? યા. અચ્છા, તમે મને ફોટો પાડીને મોકલાવજો, કારણ કે એ નથી એકચ્યુઅલી, પણ ખબર નહીં કેમ. ના, એ જ છે. શ્લોક તો બરાબર મેં વાંચ્યો. તો એ છે પણ બુક જુદી છે એટલે ડિફરન્ટ. અચ્છા, ઓકે, કોઈ વાંધો નથી. હા, તો આ જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે ને એ આપણે એ વાંચીએ. ઓકે. ઇન્દિરાબેન, તમે સ્ક્રીન ઉપર છો? હા. ઓકે. હરે કૃષ્ણ. શરૂઆતમાં ભગવાન કૃષ્ણને અર્જુનના અનાવશ્યક દયાભાવ પ્રત્યે આશ્ચર્ય થયું હતું અને તેમણે આ દયાભાવને અનારીઓને છાજે તેવો કહ્યો હતો. હવે અર્જુનની કહેવાતી કરુણા વિરુદ્ધ કહેવાયેલા
પોતાના વચનોની સત્યતા તેઓ વિસ્તારપૂર્વક અનેક શબ્દો દ્વારા સાબિત કરે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, વેરી ગુડ. હવે આપણે 37મો શ્લોક લઈશું અને પછી બંને શ્લોકને આપણે સમજીશું. અને આ 37મો શ્લોક છે એ બહુ ફેમસ શ્લોક છે. આપણે ઘણી વખત સાંભળ્યો પણ હશે આ શ્લોકને. તો આપણે એને હવે સમજવાનો રિસાઇટ કરીએ અને પછી આપણે એના પર સમજીશું. તો ભગવાન કહે છે 37મા શ્લોકમાં, હતો વા પ્રાપ્સી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માન ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ. હું ફરીથી રિસાઇટ કરું છું. હતો વા પ્રાપ્સી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માન ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ. કોઈને રિસાઇટ કરવો છે શ્લોકને? હું વાંચું પ્રભુજી. હા, અર્પિતાબેન પહેલા તમે વાંચો. હા, તમે વાંચો. ઓકે. હટો વા પ્રાપ્યસ્યસી સ્વર્ગ જીત્વા વા મોક્ષસે મહિમ તસ્માદુત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચયઃ. વેરી ગુડ. બીજા કોઈને? વાંચું. જય શ્રી કૃષ્ણ. હા, કલ્પનાબેન તમે વાંચો. હતો વા પ્રાપ્યસી સર્ગ જીત્વા વા હતો વા પ્રાપ્સી સ્વર્ગમ છે. ના, અહીંયા અમારામાં સ્વર્ગઈ સ્વર્ગમ છે, એનો હા, હલંત પણ અનુસ્વાર નથી. તમારામાં અનુસ્વાર નથી. ના, આ તમે જે મૂક્યું છે ને એમાં પણ નથી. ઓકે, સ્વર્ગમ હા, છે. ઓકે, વાંધો નહીં. પણ એનું ઉચ્ચારણ એ રીતે થાય છે, સ્વર્ગમ. અનુસ્વાર એટલા માટે આવે છે, એની સંધિનો રૂલ છે, પણ કોઈ વાંધો નથી. સ્વર્ગ કરો. ચલો આપણે હતો વા પ્રાપ્સી સ્વર્ગ પછી એકચ્યુઅલી ગનો ય નહીં થાય. સ્વર્ગઈ સ્વર્ગ જીત્વા આવે. મહિમ. હતો વા પ્રાપ્સી સ્વર્ગ. સ્વર્ગ. તસ્માદુત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચયઃ. ઓકે, વેરી ગુડ. ઓકે, બીજા કોઈ? હું વાંચું પ્રભુજી? હા, હા, તમે વાંચો. યસ. ઓકે. હતો હતો વા પ્રાપ્સ્યસि સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદુત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ. વેરી ગુડ. ઓકે, કોઈને બીજાને? હું વાંચું ભરત પ્રભુ? હા, જોહીબેન તમે વાંચો. યસ. ઓકે. હતઃ વા પ્રાપ્સ્યસि સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માત ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચયઃ. વેરી ગુડ. ઓકે, ફાઇનલી કોઈને લાસ્ટ કોઈને વાંચવું છે? કોઈ એક ડિવોટી ફાઇનલી? હું કરું છું. હા, જય માતાજી, તમે કરો. હતો વા પ્રાપ્યસि સ્વર્ગ જીત્વા વા મોક્ષયસે મહિમ તસ્માદિષ્ટ કૌંતેય યુદ્ધાય કૃત્ય નિશ્ચય. વેરી ગુડ. ઓકે, હવે કોઈને અનુવાદ અને ભાવાર્થ વાંચવો હોય તો વાંચી શકો છો. હરે કૃષ્ણ. હું વાંચું છું એ. હું વાંચું. હા, ઓકે. હા, વાંચો. હા, અર્ચિષ્ઠી માતાજી તમે વાંચો. સોરી. હરે કૃષ્ણ. હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા જો તું જીતીશ તો પૃથ્વીના સામ્રાજ્યનું સુખ ભોગવીશ. તેથી દ્રઢ નિશ્ચયપૂર્વક ઊભો થા અને યુદ્ધ કર. અર્જુનના પક્ષે વિજયની ખાતરી ન હતી, છતાં તેને લડવાનું હતું, કારણ કે યુદ્ધમાં તે માર્યો જાય તોય તેને સ્વર્ગલોકમાં ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત થાય. હરે કૃષ્ણ. થેન્ક યુ અર્ચિષ્ઠી. ઓકે, તો હવે આપણે આ સમજીએ બંને શ્લોકને. તો પહેલા જુઓ કે ભગવાન કૃષ્ણ જે છે એક શ્લોક 34 માંથી 34, 35, 36 અને 37 જે 4 હા, શ્લોક. બધું સરખું જ દેખાય છે. સરખો ભાવાર્થ લાગે છે. કોઈ વાત નહીં. તો 34, 35, 36 અને 37 આ 4 શ્લોક છે, એમાં ભગવાન કૃષ્ણ સમજાવે છે
કે તું યુદ્ધ નહીં કરે તો તને શું એમાંથી શું હાનિ થશે, તને શું નુકસાન થશે તારું, એમાં સમજાવે છે. તો આપણે ગઈકાલના 2 શ્લોકમાં સમજ્યા, 34 અને 35માં, કે ભગવાન એવું કહે છે કે તું યુદ્ધ નહીં કરે તો શું થશે, કે તને અપકીર્તિ પ્રાપ્ત થશે. એટલે તારી જે બધી કીર્તિ છે બધી, એ એ બધી જતી રહેશે. અને બીજું શું પ્રાપ્ત થશે, કે તું અપકીર્તિ પ્રાપ્ત કરીશ અને તું પછી રહી નહીં શકે, બધા તને કાયર કહેશે. અને એ કીર્તિ કેવી હશે, કે જે તું મરી ગયો, મીન્સ આપણે કોઈ મરી જાય એના કરતા પણ બહુ ભૂંડી હશે. કારણ કે તું જે પણ લોકમાં જઈશ એ લોકની અંદર લોકો તારી અપકીર્તિ ગાશે કે આ અર્જુન તો કાયર છે, એટલા માટે તું યુદ્ધ કરે. આપણે કાલે 34 અને 35માં શ્લોકમાં સમજ્યા. હવે 36માં શ્લોકમાં ભગવાન અહીંયા શું સમજાવે છે, તો આપણે થોડું હું એને ઝૂમ કરું તમને દેખાય માટે. આપણે વર્ડ બાય વર્ડ થોડું સમજીએ. તો અહીંયા ભગવાન શું કહે છે, જોવો કે એવું કહે છે કે અહીંયા ભગવાન કહે છે કે અવાસ્ય વાદાંશ્ચ. તો અવાસ્યનો મતલબ શું છે, કે નહીં કહેવા વાળા વચનો. એટલે આપણે નથી કહેતા કે કોઈને આવા વચનો ના કહેવા જોઈએ. તો અહીંયા ભગવાન કહે છે કે અવાસ્ય વાદાંશ. વાદાંશ એટલે બોલવું. તો કહે છે કે અવાસ્ય વાદાંશ કોણ બોલશે, બહુન. બહુન એટલે ઘણા બધા લોકો બોલશે. શું બોલશે, બહુન વિદિશ્યંતી. વિદિશ્યંતી એટલે કહેશે. એવા ઘણા બધા લોકો તારા વર્ષે ના બોલવા જેવા વચનો બોલશે. અને શું કે છે, તવા હિતા. તવા હિતાનું તમે સંધિ વિચ્છેદ કરો તો તવ યુક્ત અહિતા. તવ એટલે તું, તારા. અહિત તારા વેરીઓ, તારા દુશ્મન જે છે એ તારા વિશે શું બોલશે, જે ના બોલવા વાળા વચનો બોલશે. કારણ કે તું યુદ્ધ કરવા નથી માંગતો એટલા માટે. પછી બીજે જે પદ છે એમાં ભગવાન કૃષ્ણ શું કે છે, નિદંત. નિદંત નો મતલબ છે નિંદા. નિંદા કરશે, સ્ત્વ. તારી નિંદા કરશે લોકો. અને પછી શું કે, તું સામર્થ્યવાન છે, સામર્થ્યમ તતો. તું સામર્થ્યવાન છે તો પણ લોકો તારી નિંદા કરશે. એટલા માટે શું થશે, દુઃખતરમ નું કિમ. તો આનાથી મોટું દુઃખ શું હોઈ શકે. સમજ્યા. તો અહીંયા ભગવાન શું સમજાવે છે અર્જુને, કે અવાસ્ય એટલે કે જે ના બોલાય એવા વચનો તને બોલશે, બહુ બધા લોકો બોલશે. અને અને તારા કોણ બોલશે, જે તારા શત્રુઓ છે. તો કોણ છે, અર્જુનના શત્રુઓ કોણ છે, આ યુદ્ધમાં અર્જુનના શત્રુઓ કોણ છે, કૌરવો. કૌરવ. હા, કૌરવમાં દુર્યોધન છે, દુશાસન છે, મોટો શત્રુ તો કર્ણ છે. રાઈટ. કર્ણ તો ઓલવેઝ રાહ જોતો હોય છે કે અર્જુન જોડે સ્કોર ક્યારે સેટલ કરે. તો અહીંયા કહે છે ભગવાન કૃષ્ણ કે એ લોકોને ખબર છે કે તું કેટલો સામર્થ્યવાન છે, તો પણ એ લોકો, કારણ કે તું હવે યુદ્ધ નથી કરવા માંગતો, તો એ લોકો શું કરશે, તારી નિંદા કરશે, તને કાયર કહેશે. અને આ બધું કહેવાથી તું સહન નહીં કરી શકે. એટલે કે છે તારી નિંદા કરશે, નિદંત. તારી નિંદા કરશે. તું સામર્થ્યવાન છે, એવું નથી કે તું નથી કરી શકતો યુદ્ધ, તું કરી શકે છે. પણ તું યુદ્ધ કરવા નથી માંગતો કારણ કે તું અત્યારે તારી જે વીકનેસ છે, તારી જ્યારે હૃદયની દુર્બલતા છે. તો આપણા આમાંથી એક શ્લોક ભગવાન આગળ આ જ ચેપ્ટરનો એક બીજો શ્લોક છે, ત્યાં ભગવાન સિમિલરલી વાત કરે છે. કોઈને યાદ છે કયો શ્લોક છે, આપણે જોઈ ચુક્યા છે શ્લોક. કોઈને યાદ છે કયો શ્લોક છે રહ્યો? સોરી ભરત, 33માં લાઈક 33માં શ્લોકમાં. ના, આ જ ચેપ્ટરની અંદર ભગવાન કૃષ્ણ સેમ વસ્તુ વાત કરે છે અર્જુનને. કોઈને યાદ છે કે કયો શ્લોકમાં ભગવાન આવી વાત કરે છે અર્જુનને? સિમિલર વાત છે. એટલે આ જે છે 36 શ્લોકામાં. હા, જે 36 નો જે કન્ટેન્ટ જે છે એ જ વસ્તુ ભગવાન આગળ પણ પહેલા વાત કરે છે. ભરતભાઈ આઈ પેલું થિંક 15 કે 16મો કૌબિલ્યમ એમ. કે એવું કોઈક વર્ડ યુઝ કરે છે ને કે જે શું કહો છો? 15મો કે 16મો શ્લોક ના છે. ના, 15મો શ્લોકમાં નથી. કોઈ શું કહે છો તમે, જલ્પાબેન? ભરતભાઈ હા, એ આપણે અર્જુન માટે કૌબિલ્યમ કે એ ટાઈપનો એક વર્ડ યુઝ કરે છે, રાઈટ? હા, ક્લબ્યમ માસ મગમ. ક્લબ્યમ, હા. હા, વેરી ગુડ. યસ નેહાબેન, વેરી ગુડ. યસ. Yeah. તો ભગવાન ત્રીજા શ્લોકની અંદર આવી વાત કરે છે, ક્લબ્યમ માં સ્મગમઃ પાર્થ. પાર્થ નેતત્વ ઉપદ્યતે. યા શુદ્ધમ. નામર્દ ના બનીશ, હા, મને શોભતું શુદ્ધમ. નથી
તારું હૃદય દૌર્બલ્ય ને એવું બધું. હા, ત્યક્ત્વા તિષ્ઠમ પરંતપ. તો ભગવાન હમ. ત્રીજા શ્લોકમાં વાત કરે, એ તો બીજો શ્લોક બોલે છે ભગવાન, પણ આપણા ભગવદ્ ગીતાનો ત્રીજો શ્લોક છે, ત્યાં કહે છે ક્લબ્યમ માં સ્મગમઃ. તું નામર્દ ના બનીશ, તને આ શોભતું નથી, ત્યાં ઓઢી લીધી છે નામર્દાઈ. ઉપદ્યતે નો મતલબ છે ઓઢી લેવું, એટલે ધારણ કરી લેવું. તો ત્યાં ધારણ કરી છે નામર્દાઈ, તારામાં છે નહીં, તું નામર્દ નથી. આપણે ગઈકાલે જોયું કે અર્જુન તો કેટલા બધા મહાન એવા ભયંકર એવા રાક્ષસો જોડે લડાઈ કરી હતી. હા લડાઈ કરે છે, નૈવત કવચની સાથે લડાઈ કરે છે, અને કેટલા બધા જોડે લડાઈ કરે છે, અને કેવા ખતરનાક છે. ઇવન એમના જે પિતા છે ઇન્દ્ર, એ પણ હરાઈ નથી શકતા, એ પણ એનાથી ખોફ ખાય છે. એવા લોકોને જો તું હરાઈ શકતો હોય, તો આ તો કશું જ નથી તારી સામે. આ લોકો જે કૌરવો છે, તો એનામાં તો કોઈ શક્તિ નથી, તે ઓલરેડી હરાઈ ચુક્યો છે તું. તો પછી તું આ નામર્દ કેમ બની ગયો છે? હા, યાદ આવ્યું તમને ભાઈ? આપણે વાત કરી હતી એના વિશે. યા હા, તો અહીંયા ભગવાન કૃષ્ણ જે છે એ અહીંયા અર્જુનને આ શ્લોકમાં આપણે એટલું જ સમજવાનું છે કે ભગવાન કૃષ્ણ એ સમજાવે છે કે જો પહેલા પણ મેં તને ઠપકો આપ્યો હતો કે તું નામર્દ ના બનીશ, ને અત્યારે પણ તને કહું છું, કારણ કે તું ઓલરેડી મને સરેન્ડર થઈ ગયો છે. તે મને કીધું છે કે મારા માટે જે શ્રેષ્ઠ વસ્તુ છે એ તમે કહો. બીજા ચેપ્ટરના 7મા શ્લોકમાં કહે છે કાર્પણ્ય દોષો પ્રહત સ્વભાવ પ્રચ્છામી ત્વમ ધર્મ સંભૂઢ ચેતા. એમાં કહે છે ને અર્જુન કે શિષ્યતે અહમ સાધિમામ ત્વમ પ્રપન્યમ, હું તમારો શિષ્ય છું, અને હવે તમે મારા ગુરુ બનીને સાધિમામ. સાધિમામ નો મતલબ છે મને ઇન્સ્ટ્રક્શન આપો, મને ગાઈડન્સ આપો કે મારા માટે શું સારું છે. તો અહીંયા ભગવાન કૃષ્ણ સમજાવે છે અર્જુનને કે તારા જોડે બહુ ચોઈસ નથી અર્જુન. ને આપણે હવે આટલા શ્લોકો સમજ્યા પછી એક વસ્તુ તો ખબર પડે છે કે અર્જુનનો સ્વભાવ કેવો છે, એના ગુણ કયા ગુણનો બનેલો છે અર્જુન? ક્ષત્રિય. લાગણી ના ના, અર્જુન કયા ગુણથી બનેલો છે? ક્ષત્રિય છે ને. ક્ષત્રિયના ગુણોથી યા હા, તો ક્ષત્રિયનો ગુણ કેવો હોય? એ તો ક્ષત્રિય, લડવાનું. હા, તો ક્ષત્રિય બેસી ના રહે. ક્ષત્રિય તો જેને વીરતાનું શૂરતાનું જ્યારે એને મોકો મળે ત્યાં એનો ફાયદો ઉઠાવે છે. કે તું જ્યારે દ્રૌપદીનું સ્વયંવર થયું હતું, ત્યારે પાંડવો જે છે એ બ્રાહ્મણના રૂપમાં આવ્યા હતા. તો પોતે આવ્યા હતા બ્રાહ્મણના રૂપમાં, પણ હતા કોણ? પોતે હતા તો ક્ષત્રિય છે. ક્ષત્રિય યા હા, તો જ્યારે દ્રુપદ રાજાએ જોયું દ્રુપદ રાજાએ જોયું કે કોઈ એવું નથી સામર્થ્યવાન જે ધનુષ ઉઠાઈ શકે છે. બાણ વિંધવાની વાત તો અલગ છે, માછલીની આંખને, કોઈ ધનુષ પણ નથી ઉઠાઈ શકતો. ત્યારે પોતાના ઉદ્ગાર જે છે એ બોલે છે. ત્યારે તું ક્ષત્રિય હતો એટલે તું સહન ના કરી શક્યો, એટલે તું આવ્યો આગળ અને તે કીધું કે હું કરીશ. યાદ આવે છે તને? એવું કે છે કૃષ્ણ ભગવાન, એવું સમજાવે છે. આપણે સમજવાનું છે. તો જો તું ક્ષત્રિય છે તો તારા માટે યુદ્ધ કરવું એ તો રમતની વાત છે. તો અત્યારે કેમ તું આગો પાછો થઈ રહ્યો છે? સમજમાં આવે છે? તો અહીંયા બહુ આ શ્લોકની અંદર એટલું બધું મગજ વાપરવાની જરૂર નથી. ભગવાન બહુ સિમ્પલ વાત કરે છે કે તું નહીં યુદ્ધ કરે તો તારા જે દુશ્મનો જે છે, સ્પેશિયલી કર્ણ અને દુર્યોધન, એ બધા તારી નિંદા કરશે, તને નપુંસક કહેશે, અને તું એ સહન નહીં કરી શકે એ વખતે. તો બેટર છે કે અત્યારે તું યુદ્ધ કરવાનું માટે તૈયાર થઈ જા, ઊભો થઈ જા. તો એ નેક્સ્ટ શ્લોકમાં ભગવાન હવે આપણને અહીંયા સમજાવે છે. આ નેક્સ્ટ શ્લોક છે એમાં ભગવાન કહેશે કે શું કરવાનું છે. તો આપણે 37મો શ્લોક અહીંયા જોઈએ. તો 37મા શ્લોકમાં અહીંયા ભગવાન શું સમજાવે છે જુઓ. ભગવાન કહે છે હતો વા પ્રાપ્સી સ્વર્ગમ. હવે અહીંયા સ્વર્ગમ કેમ આવ્યું છે? તો તમારામાં નથી અનુસ્વાર, અહીંયા પણ અનુસ્વાર નથી, પણ સ્વર્ગમ એટલા માટે છે કારણ કે સ્વર્ગ એ ન્યુટર જેન્ડર છે. ન્યુટર જેન્ડર નો મતલબ છે સંસ્કૃતની અંદર 3 જેન્ડર આવે. એક આવે મેલ, જેને પુરુષોત્તમ લિંગ કહેવાય, એક આવે સ્ત્રીલિંગ જેને લક્ષ્મી લિંગ કહેવાય, અને એક છે ન્યુટર. ન્યુટર એટલે કોનું માઇક ઓન છે? ઇન્દુબેન, તમે ઇન્દુબેન મ્યુટ કરો ને પ્લીઝ. યા હા
તો હા, હું શું કહેતો હતો કે હા, તો સંસ્કૃતની અંદર 3 જેન્ડર આવે છે, એક મેલ, એક ફિમેલ અને એક ન્યુટર બ્રહ્મલિંગ. તો સ્વર્ગ જે છે એ ના તો મેલ છે ના તો ફિમેલ છે. સ્વર્ગ કેવું છે? ન્યુટર જેન્ડર છે. ન્યુટર એટલે બ્રહ્મલિંગ. તો જ્યારે બ્રહ્મલિંગ એક પુરુષ એક વચનમાં વપરાય ત્યારે એને અનુસ્વાર લાગે છે, એટલે સ્વર્ગમ છે. એટલે અહીંયા તમને અનુસ્વાર નહીં દેખાય, પણ છે એટલે અહીંયા કીધું છે સ્વર્ગમ. એ પહેલી વિભક્તિ છે. અહીંયા પહેલી વિભક્તિ તરીકે વપરાવામાં આવ્યું છે, એટલા માટે અહીંયા સ્વર્ગમ છે. તો એટલે કહે છે કે હતો વા પ્રાપ્સી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. તો ભગવાન અહીંયા જો આપણે ઇંગ્લિશમાં એક કન્ડિશન નો વાપરીએ છીએ, ઈધર ઓર, રાઈટ? બધાને યા ખબર યા હશે ઈધર ઓર વાપરીએ છીએ. તો અહીંયા ભગવાન એ જ વસ્તુ કહે છે, ઈધર ઓર. ઈધર ઓર નો મતલબ શું છે કે આ વસ્તુ નહીં તો આ વસ્તુ, રાઈટ? તો અહીંયા વા જે તમને શબ્દ દેખાય છે ને, વા વપરાય. જો હતો પછી વા છે અને જીતવા પછી વા છે. તો આ સંસ્કૃતની બહુ બ્યુટી છે કે અહીંયા કહે છે ભગવાન કે કા તો હતો વા પ્રાપ્ત. હતો નો મતલબ શું થાય? હણાઈ જવું, મરાઈ જવું. કે જો તું મરાઈ ગયો, એક્ઝામ્પલ, કા તો મરાઈ ગયો તો તને પ્રાપ્સી પ્રાપ્ત થશે. શું પ્રાપ્ત થશે? સ્વર્ગમ. તને સ્વર્ગ પ્રાપ્ત થશે. કારણ કે અહીંયા જે કુરુક્ષેત્રમાં જે પણ મળશે એને તો સ્વર્ગ પ્રાપ્ત થવાનું જ છે. પ્લસ તું ધર્મ યુદ્ધ માટે લડે છે તો તને પણ સ્વર્ગ પ્રાપ્ત થશે. પછી શું કે હતો વા પ્રાપ્સી સ્વર્ગમ જીતવા. જો તું જીતી જઈશ તો ભોક્ષ્યસે મહિમ. તને તું ભોગીશ. શું ભોગીશ? મહિમ. પૃથ્વીને મહિમ પણ કહેવાય છે. તો કે આખી પૃથ્વીને તો ભોગીશ. તો ભગવાન કહે છે કે જો તારા બંને હાથમાં લાડુ છે, તું કાં તો મરી જઈશ તો પણ તને વાંધો નથી, કારણ કે સ્વર્ગ મળશે. અને તું જીતી જઈશ તો આખા સંસાર, આખું પૃથ્વી તારા તારા નામે થઈ જશે, તું ભોગી શકીશ. તો એટલા માટે ભગવાન કહે છે તસ્માંત. તસ્માત આ શબ્દ વારંવાર આપણે જોયો છે. તસ્માત નો મતલબ છે ધેરફોર, તેથી ગુજરાતીમાં કહીએ. તસ્માત ઉત્તિષ્ઠ. ઉત્તિષ્ઠ નો મતલબ છે ઉભો થઈ જા. કૌંતેય કુંતી પુત્ર. યુદ્ધાય યુદ્ધ માટે. કૃત નિશ્ચય. કૃત નો મતલબ છે દ્રઢ. નિશ્ચય કરીને, દ્રઢ નિશ્ચયિત થઈને ઉભો થઈ જાય કે હવે મારે યુદ્ધ કરવાનું છે. કારણ કે આમાં તો તને કશું તારો લોસ નથી. બંને બાજુ તારે ફાયદો એ ફાયદો જ છે. આ સમજમાં આવે છે? અહીંયા હરે કૃષ્ણ, સમજમાં યા આવે છે? યા 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 સમજમાં આવે છે. તો હા, તો હવે જુઓ, તો ભગવાન કૃષ્ણ જે છે એ આ શ્લોકમાં કોનું વન છે? અર્પિતા માતાજી. ઓકે, તો આ શ્લોકમાં ભગવાન કૃષ્ણ શું સમજાવે છે અર્જુનને? આમાં પણ બહુ ડિટેલમાં આપણે જવાની જરૂર નથી, પણ થોડું સમજીએ કે તમને યાદ છે એક બીજો શ્લોક છે જ્યાં અર્જુન આ જ વસ્તુ કહે છે. આ જ ચેપ્ટરનો, બીજા ચેપ્ટરનો એક શ્લોક છે જ્યાં અર્જુન આ જ સિમિલરલી વાત કરે છે. ખબર છે શું છે? કોઈને યાદ આવે છે બીજા ચેપ્ટરનો કયો શ્લોક છે જ્યાં અર્જુન આવી સિમિલરલી વાત કરે છે? કઈ વાત હરે કરતા કૃષ્ણ. હરે કૃષ્ણ. હા વૈશાલીબેન. સ્વર્ગમાં જવાની વાત ને? ના, સ્વર્ગમાં જવાની વાત નથી, પણ આ જે ભગવાન જે કૃષ્ણ કહે છે કે તું મરી જઈશ તો તું સ્વર્ગમાં જઈશ અને તું જીતી જઈશ. સેકન્ડ વર્સ, આ ચેપ્ટર નો સેકન્ડ વર્સ. આ ચેપ્ટરનો સેકન્ડ વર્સ એ તો ભગવાન કૃષ્ણ બોલે છે. હા, ના, એ નથી સેકન્ડ. અર્જુન નું કહો છો તમે? ના, સેકન્ડ વર્ષની અંદર તો ભગવાન એને કહે છે કે તારામાં આ મલિનતા ક્યાંથી આવી? ક્લબ્યમમાં સ્મગમઃ. સોરી, ક્લબ્યમ નથી, કુતસ્વાકસમિલમ. હા, તો સેકન્ડ વર્ષમાં તો ભગવાન કૃષ્ણ એ કહે છે કે તારામાં ક્યાંથી આવી ગયું? એ નથી સેકન્ડ વર્ષમાં. સેકન્ડ વર્ષ, સોરી, સેકન્ડ વર્ષ. વર્ષમાં એવું કહે છે કે જે તું કરીશ એ હાયર પ્લેનેટ્સ પર નહીં લઈ જાય, પણ તને ઉપરથી દુર્ગતિ આપશે. એ કયો શ્લોક છે? સેકન્ડ વર્સ. મને શ્લોક એક મિનિટ એનું જોવું પડશે. સેકન્ડ શ્લોક તો સંજય બોલે છે. દ્રષ્ટવા તો પાંડવાનિકમ. ના, એ તો ફર્સ્ટ ચેપ્ટર નો છે, સોરી. આપણે
સેકન્ડ કુતસ્વા કશ્મલ. હા 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 એ કુતસ્વા યસ તો હા તો એમાં ભગવાન એવું કે છે કુતસ્વા કશમલમિદમ વિશ્વે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ કીર્તિકરમ અર્જુન વેરી ગુડ. તો હમ સેકન્ડ શ્લોકમાં પણ હા સેકન્ડ શ્લોકમાં પણ આ વાત કરે છે કે તને અકીર્તિ પ્રાપ્ત થશે ને તને સ્વર્ગ પણ પ્રાપ્ત નહીં થાય પણ હા અહીંયા તો ભગવાન એ કહે છે કે તું મરી જઈશ તો તને સ્વર્ગ પ્રાપ્ત થશે અને તું જીતી જઈશ તો તને પૃથ્વીનું રાજ્ય પ્રાપ્ત થશે. તો એ કયા એ અર્જુન બોલે છે મને યાદ છે ત્યાં સુધી. કોઈ યાદ છે કોઈ શ્લોક? હા એવો છે. એ આઈ થિંક છઠ્ઠો શ્લોક યુધિષ્ઠિર જ છે. બોલે છે ને. હા છઠ્ઠા શ્લોકમાં એવું કહે છે જુઓ તમે હા છઠ્ઠો છઠ્ઠા શ્લોક જોશો. શ્લોકમાં છઠ્ઠા હા, શ્લોકમાં કહે છે અર્જુન કહે છે છઠ્ઠા શ્લોકમાં ન ચેતદ વિદ્મહે કતરન ગરિયો યાદ આવે છે યદા વા જયેમ યદી વા ના જયેશુ યાને હત્વા ના જીજાવિષમ સ્તે અવસ્થિતા પ્રમુખે ધાર્તરાષ્ટ્રા. તો ત્યાં આપણે સમજાવ્યું હતું કે એવું કે છે નથી ચેતદ વિદ્મહે અમને નથી ખબર પડતી કતરન ગરિયો કતરન ગરિયોનો મતલબ છે કે બેટર ગરિયોનો મતલબ છે બેટર આ બંનેમાં બેટર શું છે યદા જયમ એટલે અમને જે જીતી લે ધાર્તરાષ્ટ્રના જે પુત્રો છે એ અમને જીતી લે એ અમારા માટે સારું છે વા અથવા નો જયેયુ જયેયુનો કે અમે એમને જીતી લઈએ એ અમને ખબર નથી પડતી. અને પછી શું કે છે યાનેમ હત્વા જો અમારી હત્યા કરી દેવામાં આવે યાનેમ હત્વા ન જીજી વિશામ તો અમે જીવા નથી માંગતા તે અવસ્થિતા પ્રમુખે ધાર્તરાષ્ટ્રા જે ધાર્તરાષ્ટ્રના પુત્રો જે ઊભા છે એ જો એવું કે છે કે જો મારી નાખીએ તો અમે જીવા નથી માંગતા જીજા વિષમ અમે લાંબુ જીવા નથી કારણ કે એ લોકોને અમે મારી નાખીએ તો અમે જીવા નથી માંગતા અને એ લોકો અમને મારી નાખે તો અમને વાંધો નથી. તો અહીંયા પણ ભગવાન એ જ કહે છે કે તું ઓલરેડી મરવા માટે તો તૈયાર છે જ અર્જુન તે ઓલરેડી પહેલા વાત કરી ચુક્યો છે આ તો અહીંયા શું પ્રોબ્લેમ છે તારે આ શ્લોકમાં ભગવાન શું સમજાવે છે તો અહીંયા જો વારંવાર સ્વર્ગની વાત કરવામાં આવે છે જો આપણે પહેલા પણ વાત કરી હતી આઈ થિંક આગળના શ્લોકમાં વાત કરી હતી રાઈટ કયા શ્લોકમાં વાત 32 કે કરી હતી આપણે 33 માં હા 32 કે 33 શ્લોકમાં કરી હતી. હા તે આપણે મેં તમને વાત કરી કે ભગવાન વારંવાર અહીંયા સ્વર્ગની વાત કરે છે યા તો સ્વર્ગની વાત વારંવાર ભગવાન કૃષ્ણ કેમ કરે છે અહીંયા એના મનમાંથી યુદ્ધનો ડર જતો રહે માટે એને યાદ કરાવે છે અચ્છા ઓકે કે હું જીવીશ કે મરીશ તો સ્વર્ગ તો મળવાનું છે તો પછી તું કેમ ડરતો નથી હા એટલે બરાબર લડવા માટે ઉત્સાહિત કરે છે. એ પણ આપણે સ્વજનોને વાત મારવા માટે કરી હતી ડરે છે એટલે. હરે કૃષ્ણ. હા હા હરે કૃષ્ણ યસ વૈશાલીબેન તમે શું કહેવા માંગો એમાં એવું છે કે શરૂઆતમાં જે અર્જુન રીઝન્સ આપે છે ને કે નહીં કરવા માટે તેમાં સૌથી મતલબ એમ વન ઓફ ધ રીઝન્સ એ છે કે એને લાગે છે હું સિનફુલ એક્ટિવિટીઝ કરીશ તો હેલમાં જઈશ. યસ તે કૃષ્ણ ભગવાન એને વારે વારે આ વસ્તુનું ક્લેરિટી કરે છે. હા યસ જો તો સ્વર્ગમાં હા તો ભગવાન એટલું નથી કે એને સ્વર્ગની લાલચ આપે છે કારણ કે એને લાલચ તો છે જ નહીં એ પોતે સ્વર્ગમાં જઈને આવી ચુક્યો છે એકવાર એને વિઝિટર વિઝા લાગેલા છે એના સ્વર્ગના રાઈટ યા હવે બરાબર. જઈ ચુક્યો છે હા તો એને સ્વર્ગ તો જોયું જ છે તો એને સ્વર્ગની લાલચ નથી પણ કારણ કે એને એને એવી એ છે કે હું પાપ કરીશ અને એને એક તો ખબર છે કે પાપ કરવાથી ક્યાં જવાય રાઈટ પાપ કરવાથી ક્યાં જવાય કોઈ પાપ કરે તો ક્યાં જાય રહ્યા નર્કમાં. હા નર્કમાં જાય હા તો એને ખબર છે કે હું પાપ કરીશ તો હું નર્કમાં તો એટલા માટે વારંવાર ભગવાન એનું ધ્યાન સ્વર્ગ તરફ દોરે છે કે એને ખબર છે કે જો હું પાપ કરીશ તો નર્કમાં જઈશ ને પુણ્ય કરીશ તો હું સ્વર્ગમાં જઈશ તો ભગવાન એવું બતાવે છે કે જો તારો સ્વધર્મ તું નિભાઈશ તો સ્વધર્મ થી બેટર તો કોઈ વસ્તુ છે નહીં આપણે આગળ જોઈ ચુક્યા છે ને સ્વધર્મ વિશે કે પોતાનો સ્વધર્મ જે ના નિભાવે એને શું પ્રાપ્ત થાય તો ભગવાન કૃષ્ણ આગળ જ કહેશે ભગવદ્ ગીતામાં જે પોતાનો સ્વધર્મ નથી નિભાવતો એ અવશ્ય 18.47 કહે છે કે જે પોતાનો સ્વધર્મ નથી નિભાવતો છો સ્વધર્મ નિભાવે પણ ઇમ્પરફેક્ટ નિભાવે
પણ પોતાનો સ્વધર્મ છોડીને પોતાનો પરધર્મ નિભાવે, એટલે બીજાનો ધર્મ નિભાવે, તો શું થાય? એ વ્યક્તિ યોગ્ય નથી, એ વસ્તુ યોગ્ય નથી એના માટે. હા, પાપ, એ પાપના અનુસાર, પાપનું અનુગામી છે. પાપનું અનુગામીનો મતલબ છે કે પોતે પાપ કરી રહ્યો છે, અને પાપ કરવાથી ક્યાં જવાય? નર્કમાં જવાય. નરકમાં. હા, નર્કમાં તો વારંવાર ભગવાન અત્યારે આ બધી સ્વર્ગ નરકની વાત, સ્પેસિફિકલી સ્વર્ગની વાત અહીંયા એટલા માટે એને કરે છે કે તું ચિંતા ના કરીશ, તને કોઈ નર્ક પ્રાપ્ત નથી થવાનો. હું કઉ છું ને તને, તું યુદ્ધ કર, તને નર્ક નહીં જવા દઉં, તને જા, અમારી ગેરંટી છે. કારણ કે એનું માઇન્ડસેટ એવું બની ચુક્યું છે અર્જુનનું. એવું નથી કે ભગવાન કૃષ્ણ એને કોઈ લાલચ આપી રહ્યા છે કે તું સ્વર્ગમાં જઈશ, ડોન્ટ વરી, તું મરી જઈશ તો. આ ખબર પડે છે અહીંયા આપણને? પણ આપણે જો ભક્તિમાં છીએ, તો ભક્તિની અંદર સ્વર્ગ અને નર્ક આપણા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. એટલે કોઈ આમાંથી કોઈ એવું તાત્પર્ય ના કાઢવું જોઈએ કે ભગવાન કૃષ્ણ એવું કહે છે કે આપણે સ્વર્ગમાં જવાનું આપણું ડેસ્ટિનેશન છે. આ તો જો શરૂઆત છે. હજુ તો ભગવાન કૃષ્ણ બોલવાનું ચાલુ કર્યું છે. હાર્ડલી અમુક વર્ષો બોલ્યા છે, અમુક શ્લોકો બોલ્યા છે. હજુ ભગવાન કૃષ્ણ બહુ બધું આગળ બોલવાના છે. તો સેકન્ડ ચેપ્ટરમાંથી આપણે એવું તાત્પર્ય નહીં કાઢી લેવું જોઈએ કે ભગવાન કૃષ્ણ અહીંયા અર્જુનને વારંવાર સ્વર્ગ સ્વર્ગ કરે છે, તો આપણે પણ સ્વર્ગ જવા માટે ચલો આપણા પોટલા બિસ્તરા બાંધી લો, રાઈટ? ઓકે, હવે બીજું આ શ્લોકમાં બીજું શું સમજવાનું જરૂર છે? તો ભગવાન એક બીજી આગળ વાત કરશે, પણ અહીંયા બે વસ્તુ આપણને ભગવાન પોઈન્ટ આઉટ કરે છે. એક છે કર્મફલ, કર્મ કરીએ તો એનું ફળ પ્રાપ્ત થાય, ને એક છે નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મનો મતલબ શું છે? કે કોઈ પણ કર્મ કરો પણ એની પાછળ કોઈ એની ફળની આશા નથી કે હું આ કર્મ કરીશ તો મને આ વસ્તુ પ્રાપ્ત થશે. તો આ શ્લોકમાંથી આપણને શું લાગે છે? ભગવાન શું વાત કરે છે? કર્મફળની વાત કરે છે કે નિષ્કામ કર્મની વાત કરે છે? હેલો, હરે કૃષ્ણ. આમાં actually નિષ્કામ કર્મની વાત કરે છે. નિષ્કામ કર્મ. ઓકે, બીજા કોઈ? ના, આમાં નિષ્કામની ક્યાં વાત થાય છે? એ બતાવે છે કે આવું કરવાથી સ્વર્ગમાં જવાય. એટલે આમ જોવા જઈએ તો નિષ્કામ ના થયું ને. આમ તો નિષ્કામ જ કહેવાય ને, કારણ કે અર્જુનને સ્વર્ગની લાલચ નથી. ઓકે, તો ઇન્દિરાબેન તમને કેમ નિષ્કામ લાગે છે? મને કે અર્જુનને સ્વર્ગની લાલચ નથી. અર્જુનને લાલચ નથી. ઓકે, અને અર્જુનને લાલચ છે આ ધરતીને ભોગવવાની? ના, એ પણ લાલચ નથી એને. ઓકે, તો પછી વારંવાર ભગવાન કૃષ્ણ અહીંયા કેમ એવું કહે છે અર્જુનને? એનો સ્વધર્મ નિભાવવા માટે કે છે. એ પોતાનો ક્ષત્રિય ધર્મ ભૂલી ગયો છે ને વારંવાર યાદ કરાવે છે. અચ્છા, તો અહીંયા કોણ કેટલા છે જેને લાગે છે કે ભગવાન અહીંયા નિષ્કામ કર્મની વાત કરે છે? વૈશાલીબેને તો ના પાડી કે એ નથી નિષ્કામ કર્મની વાત કરતા. બીજા કોઈ છે અહીંયા નિષ્કામ કર્મની વાત કરે છે એવું લાગે છે તમને? સ્વધર્મ બજાવવાની જ વાત કરે છે. હા, એ તો છે સ્વધર્મ, પણ તમારે સ્વધર્મ બજાવો, તમારું સ્વધર્મ કરો તો કર્મ તો છે જ એ રહ્યું, રાઈટ? તો અહીંયા ભગવાન કઈ વાત કરે છે? કર્મફળની વાત કરે છે કે નિષ્કામ કર્મની વાત કરે છે? જોવા જતો તો કર્મનું કે છે ને, અર્જુનને યુદ્ધ કર્યા પછી કોઈ ફળ જોઈતું નથી. સ્વધર્મ બજાવે તો કર્મ ફળ મળે છે એને, એનો મત. અચ્છા, તો સ્વધર્મ ના નિભાવે, પરોધર્મ કરે તો એનું કર્મનું ફળ નથી મળતું? મળે પણ ચલો બીજા બધા, ચલો ઇન્દિરાબેન ને ઇન્દુબેન બોલી ચુક્યા, વૈશાલીબેન બોલી ચુક્યા. બીજા બધાનો મારે બોલો, તમે શું કહો છો? બીજા બધા ડિવોટીઝ અહીંયા ભગવાન કર્મફળની વાત કરે છે કે નિષ્કામ કર્મની વાત કરે છે? કર્મ તો પ્રભુજી કરવાનું કે છે કે એમને કે તો લડવાનું તો છે, તારો ક્ષત્રિય ધર્મ નું કર્મ તો તારે કરવાનું જ છે. એવું તો
નથી ખબર પડતી એમ. ઓકે. અર્ચિષ્ઠિતા માતાજી, તમને શું લાગે છે? આ મને બેવું લાગે છે. ઓકે, તમે તો એક્સલન્ટ છો બેનની. તો મને એમાં પગ એટલે ના જો હું રખાય. તમને એટલે વાય આઈ એમ થિંકિંગ ધીસ, રાઈટ? હા, મને સમજાવો તમે કેમ બે લાગે છે? એટલે બેવ એટલે તમે કોઈ પણ મિનિંગ કાઢી શકો, રાઈટ? કર્મ તો છે જ કે તમે જે કર્મ કરો એ પ્રમાણે તમને સ્વર્ગ મળે, એ ભગવાન સમજાવે છે, નો ડાઉટ. પણ એક જોતા નિષ્કામ પણ કહેવાય, જો સમજે અર્જુનના ભાવથી સમજો તો. અર્જુનને તો લડવું જ નથી, રાઈટ? પણ છતાંય ભગવાનની સલાહ લઈને યુદ્ધ કરવા રેડી થાય છે. જે પણ એના મનમાં સેટિસ્ફેક્શન થાય કે ભગવાન મને સમજાવે છે, મારા ઈષ્ટદેવ મને લાઈક ફ્રેન્ડ છે, જે પણ માનતો હશે અર્જુન, રાઈટ? તે ઘડે જે પણ ભાવ હશે એટ ધ મોમેન્ટ એને સ્વર્ગ અને નર્કની કોઈ એને ઈચ્છા જ નથી. એને તો યુદ્ધ કરવું નહીં કરવું એના જ દુવિધામાં છે. પણ ભગવાન એને જે રીતના સમજાવે છે કે તું આ કરીશ તો તમને સ્વર્ગ મળશે, આમ કરીશ તો નર્ક જશે. પણ અર્જુનના મનમાં એ છે જ નહીં કે હું નર્કમાં જઈશ કે સ્વર્ગમાં જઈશ. એનો તો મેઇન ક્વેશ્ચન છે કે હું યુદ્ધ કરું કે નહીં કરું. એટલે એ કરવા પણ રેડી થાય તો એના માટે તો નિષ્કામ જ કહેવાય ને, કેમ કે એને કોઈ એવી ઈચ્છા રાખી જ નહીં કે હું સ્વર્ગ માટે જ કરું. વેરી ગુડ. That's what I'm thinking. ઓકે, વેરી Like ગુડ. it depends, like how situation is the moment, right? What you are thinking, how you taking that message. વેરી ગુડ. ઓકે, વૈશાલીબેન, તમને કેમ લાગે છે કે આ નિષ્કામ કર્મની વાત કરે છે? નથી કરતા નિષ્કામ કર્મની મેં ઓહ સોરી, હા, નિષ્કામ કર્મની, હા, કર્મફળની વાત કેમ કરે છે, એવું કેમ લાગે છે? બીકોઝ એ હજી સુધી એ વાત પર પહોંચ્યા નથી. એ હમણાં એમ સમજાવવા માંગે છે કે જે એમની જે અર્જુનની ગલત ફહેમી છે કે હું આ કર્મ કરીશ તો એ ખરાબ કહેવાશે અને સિનફુલ એક્ટ કહેવાશે અને એના લીધે મને હેલ્પ મળશે. તો હજી તો કૃષ્ણ ઇનિશિયલી એમને પહેલા એ ગલત ફહેમી દૂર કરી રહ્યા છે અર્જુનને, એમ કહીને કે આ ઉપરથી તું નહીં કરે તો પ્રોબ્લેમ, કારણ કે એ તો તારો સ્વધર્મ છે, દેટ ઇઝ યોર ડ્યુટી ટુ ડુ ઇટ. પણ સ્વર્ગની ઈચ્છા રાખવી ઇઝ વન ટાઈપ ઓફ ઈચ્છા તો રાખવી ને, કર્મનું ફળ તો ઈચ્છા રાખવી. સો દેટ ઇઝ નોટ નિષ્કર્મ. નિષ્કર્મનો મિનિંગ કમ્પ્લીટલી એ છે કે કર્મ કરો પણ બિલકુલ ફળની ઈચ્છા ફળની કોઈ નહીં. આશા નહીં રાખીને ભગવાનને અર્પણ કરો, જે પણ ઓફર આપણે બેઝિકલી એ જે શીખીએ છીએ આપણે ભક્તિમાં. તો એ હજી આવશે, એ સ્ટેજ હજી આવ્યું નથી કે કૃષ્ણ એને આઈ મીન અર્જુનને આ વસ્તુ સમજાવે કે અર્જુન થ્રુ આપણને સમજાવે. હજી એ સ્ટેજ નથી આવ્યું. મે બી આપણે ગીતા જેને આખી વાંચી છે એમને ખબર છે કે આગળના સ્ટેજમાં એ આવવાનું છે. ઓકે. બીજા કોઈ ડિવોટી, બીજા તમારે કોઈને ડિફરન્ટ ઓપિનિયન છે? Anybody has a different opinion? નથી. ઓકે, તો અહીંયા ભગવાન કૃષ્ણ છે એ બંને વાત કરે છે એકચ્યુઅલી. એક વાત નથી, બંને વાત છે. તો કેમ બંને વાત છે તો આપણે સમજીએ. તો અહીંયા ભગવાન કૃષ્ણ આ જે પર્ટિક્યુલર શ્લોક છે એમાં જો બે ઓપ્શન આપશે ભગવાન, કાં તો તું સ્વર્ગમાં જઈશ કાં તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. તો ક્લિયરલી ડિફાઇન કરે છે કે જે તું કર્મ કરીશ, તું જે પણ ચૂઝ કરીશ એનું રિઝલ્ટ તો તને મળશે, ઈધર ઓર, રાઈટ? તો આ રિઝલ્ટ છે, આ રિઝલ્ટ ઓરિએન્ટેડ એક્શન્સ છે, જે એક્શન કરવાનો છે. હાવેવર હજુ અર્જુને ચૂઝ નથી કર્યું કે મારે આ કરવું છે, એટલે ભગવાન એ કહે છે પ્રાપ્યસી. પ્રાપ્યસી નો મતલબ છે કે તું ડેફિનેટલી તને રિઝલ્ટ મળશે ને એ પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. તો એ ભગવાન શું સમજાવે છે કે જે પણ વ્યક્તિ કોઈ પણ પોતાનો સ્વધર્મ કરે છે એને ડેફિનેટલી પોઝિટિવ રિઝલ્ટ મળે છે. એવું તો પેલું આપણને સમજમાં આવે છે, રાઈટ? સાચું કે ખોટું? ફરીથી કહો. સાચું. ઓકે, ફરીથી કહું હું તમને. તો આ શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ અર્જુનને બે વસ્તુ કહે છે. શું કહે છે? કે તું મરી જઈશ તો તને સ્વર્ગ પ્રાપ્ત થશે અને તું જીતી જઈશ તો આ ધરતી પ્રાપ્ત થશે, આ ધરતીનું રાજ્ય પ્રાપ્ત થશે, સુખ પ્રાપ્ત થશે.
તો યા ભગવાન ઓલરેડી એ કન્ફર્મ કરે છે કે તારું જે પણ એક્શન હશે, કાં તો તું મરી જઈશ, કાં તો જીતી જઈશ, તો તને કશું તો પ્રાપ્ત થશે. પણ એ યા ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે તું યુદ્ધ કરીશ ત્યારે. યા યુદ્ધ લડે તો યુદ્ધ નહીં કરે તો આ વસ્તુ તો તને પ્રાપ્ત નથી થવાની. તો એનો મતલબ શું છે કે અહીંયા ભગવાન જે વાત કરે છે એ કઈ વાત કરે છે? એક્શન ઓરિએન્ટેડ રિઝલ્ટની, કે તારા કર્મફળ ના કારણે તને રિઝલ્ટ મળશે. તો આપણે એને એવું થાય કે તો પછી નિષ્કામ કર્મ જે છે એમાં એમાં શું ડિફરન્સ છે? એમાં થોડો ડિફરન્સ છે. જો નિષ્કામ કર્મની અંદર પણ કર્મ તો છે જ, છુપાયેલું છે કર્મ, પણ ત્યાં નિષ્કામ છે એટલે એના પાછળ ભાવના નથી કે મારે સ્વર્ગ પ્રાપ્ત કરવું છે, કે મારે આ ધરતી પ્રાપ્ત કરવી છે. અર્જુન જો એવું કહેતો હોય કે હે કૃષ્ણ, તમે મને રસ્તો બતાવો કે હું સ્વર્ગ કઈ રીતે જઉં, કાં તો હું આ ધરતીનું રાજ્ય કઈ રીતે પ્રાપ્ત કરું, એક્ઝામ્પલ છે, તો એ નિષ્કામ કર્મ નથી. કારણ કે એને ઓલરેડી એનું ફ્રૂટ, કર્મનું જે ફળ છે એ નક્કી કરી નાખ્યું છે કે મારે આ ફ્રૂટ જોઈએ છે. તમે જોયું હશે 10મા 12મા ધોરણની અંદર જે બધા છોકરાઓ પરીક્ષા આપતા હોય છે, તો એ લોકો પહેલેથી નક્કી કરે કે મારે 90% લાવવાના છે, 100% લાવવાના છે, રાઈટ? યા યા તો એ નિષ્કામ કર્મ નથી. કારણ કે હવે તમે ફળની આશા રાખી છે કે હું એક્ઝામમાં જઈશ, મારું ટાર્ગેટ 90%, 100%, 95% લાવવાનો છે. સમજ્યા? યા ઓન અધર હેન્ડ નિષ્કામ કર્મ શું છે કે ભાઈ મારું ડ્યુટી છે, મારા બેસ્ટ ઓફ ધ બેસ્ટ એક્ઝામ આપવાની છે. પછી ભગવાન જે પણ રિઝલ્ટ આપે એ 90% આપે તો પણ ઓકે છે, 80% આપે તો પણ ઓકે છે, 100% આપે તો પણ ઓકે છે, નો પ્રોબ્લેમ. એ છે નિષ્કામ કર્મ. તો અહીંયા જે ભગવાન કૃષ્ણ વાત કરે છે એ બંને વાત કરે છે. તો બંને વાત કઈ રીતે સમજાવવામાં આવે, આપણે સમજમાં આવે? તો ભગવાન કૃષ્ણ કહે છે કે તું કર્મ જે પણ ચૂઝ કરીશ એનું રિઝલ્ટ તો અવશ્ય મળશે. તને નથી ખબર શું રિઝલ્ટ મળશે, મને ખબર છે શું રિઝલ્ટ મળશે, કારણ કે હું ભગવાન છું, ઈશ્વર છું, મને બધું ખબર છે. તને નથી ખબર. પણ તું જે પણ એક્શન કરીશ એનું રિઝલ્ટ તને, તો એ નિષ્કામ કર્મ નથી. આ સમજમાં આવે છે? યા એને રિઝલ્ટ મળવાનું છે એટલે એને પણ હવે આગળની વસ્તુ છે, હવે આ થોડું એક સ્ટેપ હમ આગળ વધવાનું છે આપણે. એટલું તો ખબર પડી કે એક્શન કરશે તો એનું રિઝલ્ટ મળશે. એટલે કેવું યા એક્શન? એ પોતાનો ધર્મ નિભાવશે તો એનું પોઝિટિવ રિઝલ્ટ મળશે. જો એ પણ આ સમજવાનું છે આમાંથી. અહીંયા ભગવાન બીજું ત્રીજી વાત નથી કરતા. ભગવાન કહે છે તારો સ્વધર્મ નિભાય, અને સ્વધર્મ નિભાવવાથી શું પ્રાપ્ત થશે તને? કાં તો સ્વર્ગ પ્રાપ્ત થશે મરી ગયા પછી, કાં તો પછી આ સંસાર, આ જે પૃથ્વી છે એનું તને રાજ્ય પ્રાપ્ત થશે. રાઈટ? તો ભગવાન કૃષ્ણનો સમજાવવાનો મતલબ બહુ બહુ ક્લિયર છે અહીંયા, કે સ્વધર્મ કરવાથી ઓલવેઝ પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત થાય છે. રાઈટ? એટલે જે વ્યક્તિ પોતાના સ્વધર્મમાં છે એને રિઝલ્ટની ચિંતા ના કરવી જોઈએ, કે હું આ મારું એક્શન કરું છું, હું આ કર્મ મારું કરું છું, તો એમાંથી મને શું પ્રાપ્ત થશે. આપણે ઘણી વખત આપણે થાય, રાઈટ, કે હું આ મારું પોતાનું સ્વધર્મ કરું છું તો મને એમાંથી શું પ્રાપ્ત થશે. ભગવાન ગેરંટી આપે છે કે તને પોઝિટિવ રિઝલ્ટ જ આવશે ફોર શ્યોર. આ સમજમાં આવે છે? આ શ્લોકમાં શું સમજાવે છે ભગવાન આપણને? નથી આવતું? નથી આવતું? ના, એટલે એમ કે સ્વધર્મ જ કરવું હોય એમ. હા, સ્વધર્મ કરવો એ બેઝિક નેસેસિટી છે. સ્વધર્મ કરવો, પણ સ્વધર્મમાં અટકાઈ નથી જવાનું આપણે તો ભક્તિ ઉપર જવાનું છે. આગળ 2.47 ની અંદર ભગવાન વાત કરશે, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એમાં ભગવાન બહુ સુંદર સમજાવશે નિષ્કામ કર્મ વિશે, કે એક્શન વિધાઉટ અટેચમેન્ટ ટુ ધ રિઝલ્ટ. જે રિઝલ્ટ આવે એને અટેચમેન્ટ વગર કઈ રીતે એક્શન કરવાની, જે કર્મ કરવાનું છે. અને આગળ 12મો અધ્યાય જે છે એનાથી આગળ વાત કરશે ભક્તિ યોગની. એ શું છે ભક્તિ યોગ? એક્શન which is motivated by pure love of Krishna than the material reward. તમે કોઈ પણ એક્શન કરો તો કૃષ્ણના પ્યોર પ્રેમ માટે કરો છો, નહીં કે પોતાને કોઈ મટીરિયલ બેનિફિટ પાછું મળે એ કર્મથી. એને કહેવાય ભક્તિ. એ ભગવાન આગળ વાત કરશે. તો આ તો શરૂઆતની બધી વાતો છે, કર્મ, નિષ્કામ કર્મ અને બધી. પણ ભગવાન તો એનાથી પણ આગળ વધે છે
કે આ બધું બાજુમાં મૂક, તારે કર્મ કરવાની પણ જરૂર નથી, નિષ્કામ કર્મની પણ જરૂર નથી, તારે તો ભક્તિ યોગને પ્રાપ્ત કરવાનો છે. મારા માટે કામ કર, મારા માટે કામ કરીશ, મને પ્રેમ કરીશ, મને સંતુષ્ટ કરીશ, તો તું આ કર્મના બંધનથી મુક્ત થઈ જઈશ. ભગવાન ત્રીજા ચેપ્ટરમાં આગળ વાત કરશે, જે કર્મ વિષ્ણુ માટે કરવામાં આવે છે, વિષ્ણુ એટલે ભગવાન કૃષ્ણ માટે કરવામાં આવે છે, એનું કોઈ બંધન નથી. આગળ આપણે જોઈશું ત્રીજા ચેપ્ટરમાં. તો અહીંયા સમજમાં આવ્યું કે કૃષ્ણ અહીંયા અર્જુનને શું અપીલ કરે છે કે તું તારા સ્વધર્મમાં જો અડીગ રહીશ તો તને પોઝિટિવ રિઝલ્ટ ડેફિનેટલી મળશે. હાવેવર ઓન સેકન્ડ હેન્ડ અર્જુનને કોઈ કામના નથી, એટલે અહીંયા નિષ્કામ કર્મ પણ છે. અર્જુન એવું નથી કહેતો કે મારે આ રિઝલ્ટ જોઈએ છે, રાઈટ? સમજમાં આવી છે અહીંયા? અર્જુન પોતે કોઈ કામના નથી કરતો, ભગવાન કૃષ્ણને કોઈ કામના નથી બતાવતો કે મારે આ રિઝલ્ટ જોઈએ છે કૃષ્ણ, તો મને તમે બતાવો કે મને આ રિઝલ્ટ કઈ રીતે પ્રાપ્ત થાય. પણ આ આપણે સમજવાનું છે આમાંથી. હવે તમને આ સમજમાં આવે છે ભગવાન આ શું કામ વાત કરે છે? નથી આવતું? નથી આવતું? તો એ નિષ્કામ કર્મ થયું ને? શું નિષ્કામ કર્મ થયું? તમે જે હમણાં કહ્યું તે. કયું? આ જે યુદ્ધ કરવાનું? હા, યુદ્ધ કરવાનું. ભગવાન જો અહીંયા બે વસ્તુ છે, તમે બહુ સિમ્પલ રીતે સમજો તો તમને સમજમાં આવશે. એક છે ભગવાન ને એક છે અર્જુન. યુદ્ધ કોને કરવાનું છે? અર્જુનને. અર્જુનને કરવાનું. તો અર્જુનને યુદ્ધ શા માટે કરવું જોઈએ? કારણ કે એને સ્વર્ગ પ્રાપ્ત કરવું છે કે જમીન પ્રાપ્ત કરવી છે એટલા માટે? ના, ધર્મ માટે. પોતાનો સ્વધર્મ નિભાવવા માટે. સ્વધર્મ નિભાવવા કામ કરવાનું છે. ક્ષત્રિયનો જે સ્વધર્મ છે એ નિભાવવા માટે. હા, તો પોતે ક્ષત્રિય છે, રાઈટ? અર્જુન પોતે ક્ષત્રિય છે ને? તો ક્ષત્રિય માટેનો સ્વધર્મ શું છે? રક્ષા કરવી, પોતાના સિટીઝન્સની રક્ષા કરવી અને ધર્મ માટે લડવું, એ ક્ષત્રિયનો ધર્મ છે. તો ભગવાન અહીંયા એ સમજાવવા માંગે છે કે જે વ્યક્તિ જે પણ આપણે જેમ કે આપણે એક્ઝામ્પલ છે, માની લો કે કોઈ બિઝનેસ ક્લાસમાં ઉત્પન્ન થયો, રાઈટ? બિઝનેસ ક્લાસ એટલે વેપારી વર્ગના વ્યક્તિની વાત છે. વૈશ્ય, હા, જે રજોગુણી વ્યક્તિ છે. નોર્મલી વૈશ્ય એ જ ઉત્પન્ન થાય છે, રજોગુણી અને તમોગુણ બંને મિક્સ હોય, એ વૈશ્યમાં ઉત્પન્ન થાય. તો હવે એનું નેચરલ જે સ્વાભાવિક કર્મ છે તો બિઝનેસ કરવો છે. તો બિઝનેસ કરશે તો પૈસા તો મળશે જ એને, ડેફિનેટ છે ને? બિઝનેસ કરશે તો પૈસા મળશે. તો એને પૈસાનો જે મળશે એને, એના પાછળ એને એક કાં તો બે ટાઈપના વ્યક્તિ હોય. એક માનો વ્યક્તિ એ છે ને વ્યક્તિ બી છે. વ્યક્તિ એ પણ વૈશ્ય છે ને વ્યક્તિ બી પણ વૈશ્ય છે. પણ વ્યક્તિ એ જે છે એ એવું કે છે કે ભાઈ મારે મારા વર્ષના $1,00,000 કમાવા છે, તો એના માટે બિઝનેસ કરે છે. એટલે એનું જે કર્મનું ફળ જે છે એને નક્કી કરી દીધું છે કે મારે $1,00,000 કમાવા છે, રાઈટ? તો એ કયું કર્મ થયું? કર્મફળ. કર્મફળ થયું. હા, તો એ નિષ્કામ કર્મ નથી એ રહ્યું. એ કર્મફળ છે. કે એને એનું ફળ એને જોઈએ છે, એનું જાણીને કર્યું. હા, તો એનું ફળ જોઈએ છે કે મારે આ ફળ જોઈએ છે, તો એ નિષ્કામ કર્મ નથી. હવે માની લો કે જે બીજો છે બી ટાઈપનો જે વ્યક્તિ છે એ પણ પોતે વેપારી છે. તો એ એવું કે છે કે ભાઈ હું વેપાર કરવાનો છું ને મને જે પણ પ્રોફિટ થાય, આઈ ડોન્ટ નો 50,000 હું કમાવું, $1,00,000 કમાવું કે જે પણ કમાવું, એ જે પણ હું કમાવું તો એમાંથી મારી જે ખર્ચ જે છે, મારો નોર્મલ જીવન જીવવા માટે જે ખર્ચ જોતો હોય એ ખર્ચ કાઢ્યા પછી, થોડા ઇમરજન્સી માટે પૈસા કાઢ્યા પછી જે પણ પૈસા વધશે તે કૃષ્ણ સેવામાં વાપરીશ, કૃષ્ણની ભક્તિમાં વાપરીશ કે કૃષ્ણ વૈષ્ણવો માટે વાપરીશ. તો એક નિષ્કામ કર્મ કહેવાય કે કર્મફળ કહેવાય એને? નિષ્કામ. હા, નિષ્કામ કહેવાય એને. હવે સમજમાં આવ્યું ડિફરન્સ? તો અહીંયા ભગવાન આ વસ્તુ અહીંયા આપણને સમજાવે છે. હાલાકી અર્જુને હજુ કશું બોલ્યો નથી કે મારે સ્વર્ગ જોઈએ છે કે ધરતી જોઈએ છે, પણ ભગવાન કૃષ્ણ એને સમજાય કે જો તું યુદ્ધ કરીશ તો આમાંથી એક તો તને પ્રાપ્ત થશે જ,
એટલે એનો મત છે કે પોતાના આ શ્લોકમાંથી આપણને શું શીખવાનું છે કે તારો સ્વધર્મ નિભાઈશ તો એનું પોઝિટિવ રિઝલ્ટ, ઓલવેઝ પોઝિટિવ રિઝલ્ટ આવે છે સ્વધર્મ નિભાવવાથી. યા આમાંથી આપણે આ સમજવાનું છે. સમજમાં આવ્યું? હા. અહીંયા છે હજુ કોઈ કે જેને નથી સમજમાં આવ્યું આ વર્ષ? ના. આવી ગયું બધાને સમજમાં? યા ક્લિયર. યસ. હા હા પ્રભુજી. તો હા ભાઈ આપણે કારણ કે ભગવદ્ ગીતાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ને, આપણે બધા ભગવાન કૃષ્ણના ભક્ત છીએ, તો આમાંથી આપણને આ વર્ષમાંથી શું આપણને શીખ મળે છે? તો ભગવાન આપણને એ વસ્તુ શીખવાડે છે કે પહેલા તો આપણું જે કર્મ કરીએ છીએ એને જુઓ કે તમે એ કર્મ તમારા પોતાના માટે કરો છો, તમારે પોતાને કશું રિઝલ્ટ જોઈએ છે જે પણ કર્મ કરતા હોય આપણે, રાઈટ? તો એમાંથી તમારો ઇન્ટેન્શન શું છે? તમારે એમાંથી કશું પ્રાપ્ત કરવું છે કે નથી કરવું? પછી બીજું કે ભગવાન કૃષ્ણને સર સેવા કરો, કૃત નિશ્ચય, વિધાઉટ અટેચમેન્ટ ટુ ધ રિઝલ્ટ, કે ભાઈ હું કૃષ્ણની સેવા કરે તો મને શું પ્રાપ્ત થશે? જો એ વસ્તુ તમારા મનમાં આવી ને પછી કૃષ્ણ સેવા કરો છો તો એ કર્મનું ફળ તમને પ્રાપ્ત થશે નહીં. તમે કર્મ એ રીતે કરો છો કે મારે તો ભગવાન કૃષ્ણની સેવા કરવાની છે. કેમ? જે મારે છે. કારણ કે આપણે પહેલા વાત કરી હતી, આજે ગયા કાલે જ વાત કરી હતી કે એક તો પરમ દિવસે કેવું વાત કરી હતી કે બે ધર્મ છે. એક તો બોડીલી ધર્મ છે આપણો અને એક આત્માનો ધર્મ છે. તો બોડીલી ધર્મમાં જે સ્વધર્મ આપણે નિભાવીએ છીએ એ તો નિભાવીએ જ છે, એ તો કરવાનું જ છે. પણ આત્મા માટે પોતાનો સ્વધર્મ કયો છે? આત્માનો કોઈ સ્વધર્મ છે કે નથી? આત્માનો એક જ સ્વધર્મ છે, જીવે એ સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણદાસ. કૃષ્ણદાસ. આપણે કૃષ્ણના દાસ છીએ, એ આત્માનો સ્વધર્મ છે. તો એના માટે કશું કરવાનું છે કે નથી કરવાનું? તો એ જયારે તમે કરવાનું ચાલુ કરો છો, કૃષ્ણની સેવા કરવાની, કૃષ્ણને ખુશ કરવા માટે, કોઈ પણ નાની મોટી સેવા, એવું જરૂરી નથી કે તમારે કોઈ મોટી મોટી સેવાઓ કરવાની છે. તો જે પણ તમે ભગવાન હરે કૃષ્ણ મહામંત્ર કરો છો એ પણ કૃષ્ણની સેવા જ છે. તો એ પણ કરો છો તો એનાથી કૃષ્ણ ખુશ થાય છે. તો વિધાઉટ એની અટેચમેન્ટ, પછી એવું નહીં કે હું 16 રાઉન્ડ કરું છું તો ભગવાન કૃષ્ણ મને મારા છોકરાને પાસ કરાવી દેજે, રાઈટ, કે મને મોટી બિઝનેસ અપાઈ દેજે, એ બધું નથી રાખવાનું આપણે એની પાછળ અટેચમેન્ટ. તો એ પાછું કર્મ ફળ આવશે, એનું ફળ તમારે ભોગવવા માટે પછી આવવું પડશે. તો કદાચ કૃષ્ણ કે ઓકે તું મારા નામની જપમાળા કરે છે તો તારે જે ઈચ્છા છે હું તને આપીશ, પણ નોટ નેસેસરી આ જીવનમાં. કદાચ માન લે કોઈના જીવનમાં એવું લખ્યું હોય કે એને સંતાન પ્રાપ્તિ નથી થવાની, એક્ઝામ્પલ છે, પણ કોઈ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન કૃષ્ણની માળા કરતો હોય તો ભગવાન કહે છે કે હા તું મારી માળા કરે છે તો હું ખુશ છું, પણ હવે તારે મટીરિયલ વસ્તુ જોઈએ છે, પણ આ જન્મમાં તને સંતાન પ્રાપ્ત નથી, તો હવે તને છે ને હું આવતા 2 જન્મ માટે તને નથી તો 3જા જન્મમાં આપીશ. તો તમે 3 જન્મનું બુકિંગ ત્યાં કરાવી દીધું. તમારે કરાવવું છે કોઈને આવા બુકિંગો? હા, આવા બુકિંગ થી બચવાનું છે. એટલા માટે તો આપણે ભગવદ્ ગીતાને અન્ડરસ્ટેન્ડ કરીએ છીએ. આપણે નથી કરવાનું કારણ કે આપણને ખબર છે આ સંસારમાં દુઃખ સિવાય કશું જ નથી, દુઃખાલયમ અશાશ્વતમ. ભગવાન કૃષ્ણ 8મા ચેપ્ટરના 15મા શ્લોકમાં કહે છે આ દુનિયા દુઃખ સિવાય બીજું કશું જ નથી. તો પણ આપણે એમાંથી, આપણે તમે શેરડીનો રસ પીધેલો છે બધા, રાઈટ? ઇન્ડિયામાં લારીઓ ઊભી હોય છે, એમાં જ અટવાયા કરીએ છીએ. ઉનાળામાં શેરડીનો રસ પીધેલો હોય તો એમાં જોયું છે શેરડી વાળો શું કરે, એક જ ઠોઠો વારંવાર ક્રશ કરે છે, એનો બધો જ નિચોડી રસ કાઢી લે. હા, તો પણ ટ્રાય કરીએ કશુંક એક ટીપું નીકળે તો આપણે એવું ટ્રાય કરીએ છીએ. આ દુનિયાની અંદર દુઃખ છે તો એમાંથી આપણે સુખ પ્રાપ્ત કરવાનો ટ્રાય કરીએ છીએ. તો ક્યાંથી પ્રાપ્ત થાય? થોડું ટીપું બીપું આપણે પ્રાપ્ત થાય છે ને આપણે લાગે હા હા કેટલી બધી મજા છે અહીંયા તો. પણ ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે કે દુઃખાલયમાં અશાશ્વતમ, દુઃખ સિવાય કશું જ નથી આ દુનિયામાં. તો એમાંથી નીકળવાનું છે આપણને. અને બીજું શું શીખવાડે છે આ શ્લોકમાંથી? આપણને શું સમજણ પડે છે કે આપણે કાં તો સક્સેસ પ્રાપ્ત થાય દુનિયામાં કે ફેલિયર પ્રાપ્ત થાય, એનાથી આપણે બહુ અટવાવું ના જોઈએ. કારણ કે સક્સેસ અને ફેલિયર આપવા વાળો પણ કોણ છે? ઈશ્વર. પ્રકૃતિ છે. ઈશ્વર તો કહીએ છીએ, હા એ તો ઈશ્વર જ છે, પણ પ્રકૃતિ આપે છે. આપે છે. હા, તો માન લો કે બે જણા હોય, માન લો કોઈ ઇન્ટરવ્યુ આપવાનો હોય, એમાં 100 કેન્ડિડેટ છે,
100 કેન્ડિડેટ એટલે 100 ઇન્ટરવ્યુ લોકો આપવા જાય છે, અને એમાંથી એક જ પોઝિશન મળવાની છે. તો હવે 100 ને તો એક પોઝિશન મળવાની નથી, એમાંથી એક જ જણને મળવાની છે, રાઈટ? Yeah. તો 99 લોકોને તો નથી મળવાની એ પોઝિશન. તો શું થશે? તો પ્રકૃતિ જે છે એ જોવે છે કે ભાઈ અત્યારે જે 100 લોકો છે એમાંથી સૌથી મેરિટિયસ વ્યક્તિ કયો છે, કારણ કે જેને પુણ્યનો ઉદય થયેલો છે, રાઈટ? ગયા જન્મોમાં એને પુણ્ય કર્યા છે, તો એ ઉદય જ્યારે થાય છે પુણ્યનો, ત્યારે એને કશું પ્રાપ્ત થાય છે. તો 100 માંથી એક જણને નોકરી મળે અને 99 મોં ધોઈને પાછા આવે. તો જે 99 મોં ધોઈને પાછા આવે છે એ લોકોને એવું લાગે ભાઈ માં તો અમારી ફેલિયર છે, પણ એવું નથી, કારણ કે પ્રકૃતિ ડિસાઈડ કરે છે. એક સેકન્ડ, મને કોઈ આવ્યું છે, એક સેકન્ડ. જતો રહ્યો સંભળાય. હેલો. હજુ આવે છે, બહાર ગયા. આવે છે એ કે ઓકે. કોઈ આવ્યું છે. હરે કૃષ્ણ ડિવોટીઝ. સો તમને સમજમાં આવ્યું, રાઈટ? આમાંથી આપણે શું સમજવાનું છે આ વર્ષમાંથી? હરે કૃષ્ણ. યસ પ્રભુજી. વેરી ગુડ. હવે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈને કોઈ ક્વેશ્ચન? નથી. ઓકે, વેરી ગુડ. હવે આપણે કાલે એકચ્યુઅલી આમ તો એકાદશી કાલે છે, પણ આપણે એકાદશી ઓબ્ઝર્વ કરવાની છે ગુરુવારે. તો જેટલા આપણે અહીંયા ફાસ્ટિંગ ગુરુવાર રહેશે ને? ભરતભાઈ ફાસ્ટિંગ ગુરુવારે છે? હા, ફાસ્ટિંગ ગુરુવારે છે. ગુરુવારની છે 11. હા, અને આપણે ઇન્ડિયામાં પણ આઈ થિંક ઇફ આઈ એમ રાઈટ, ઇન્ડિયામાં પણ ગુરુવારે જ છે ફાસ્ટિંગ, કારણ કે તિથિ છે એ એકાદશીથી યુક્ત તિથિ છે. તો તમને તમારા સ્ક્રીન ઉપર થોડું હું બતાવી દઉં તમને સમજાવવા માટે. આઈ થિંક મેં લાસ્ટ ટાઈમ તમને સમજાવ્યું હતું, રાઈટ? એક સેકન્ડ. ભરતભાઈ તમે જે એપ કીધી છે એની અંદર બરાબર પેલું ટાઈમિંગ્સ ને બધું બરાબર છે, રાઈટ? કે બીજે દિવસે જ્યારે તમે બ્રેકફાસ્ટ કરો ત્યારે કેટલા વાગે કરવાનું ને એમ? હા હા, ઓકે, એને જ ફોલો કરવાનું છે, રાઈટ? હા એને જ ફોલો, હા એ તમારે બ્રેકફાસ્ટ માટે તો એ જ ફોલો કરવાનું છે, પણ એ થશે તમારે થશે શુક્રવારે. એટલે શુક્રવારે. તમારે હા પારાયણ જે કરવાનું છે આપણે શુક્રવારે કરવાનું છે. બરાબર છે. તો એકચ્યુઅલી એકાદશી તો કાલે છે, પણ કાલેની એકાદશી જે છે એ 10મી યુક્ત છે. 10મીથી યુક્ત થવાથી એ ફાસ્ટિંગ માટે સુટેબલ નથી. તો તમે અહીંયા જોશો, આજે 27મી તારીખ થઈ, રાઈટ? અહીંયા આપણે તો 27મી તારીખ તમે સ્ક્રીન ઉપર જોશો. જો હું તમને 27મી તારીખ સમજાવું તો જુઓ, તમને 27મી તારીખે આજે જે તિથિ છે એ 10મી બતાવે છે તમને અહીંયા. અને જુઓ, આ જયારે સવારે 7:44 જયારે થશે સૂર્યોદય કાલે સવારે, ત્યારે એકાદશી ચાલુ હશે, થઈ ગઈ હશે, પણ એ 10મીથી યુક્ત છે. 10મી અને એકાદશી ઓવરલેપ કરે છે બંને. તો એટલા માટે કાલની એકાદશી છે એકાદશી, પણ એને ફાસ્ટ નથી કરવાનો, રાઈટ? તમે 28માં જશો. રાઈટ? તો જુઓ, આખા દિવસે બતાવે છે તમને એકાદશી આ રહી, અને પછી દ્વાદશી ચાલુ થાય છે ઓલમોસ્ટ સવારના 3:25 પરમ દિવસ સવારે. સમજ્યા? પણ આ જે એકાદશી જે છે હવે
આ જે હવે આપણે જે શુક્રવારે એકાદશી કરવાની છે એ કઈ હશે? એકાદશી દ્વાદશી થી યુક્ત હશે. જ્યારે પણ એકાદશી જે છે એ દસમી થી યુક્ત ગુરુવાર હોય. હા, એટલે આપણે ગુરુવાર, યા. તો ગુરુવાર આજે 27મી તારીખ થઈ, રાઈટ? આજે મંગળવાર છે, યા કાલે 28મી તારીખ છે, બુધવાર, હમ રાઈટ? અને ગુરુવાર 29મી તારીખ છે. તો 29મી તારીખ ઉપર હું ક્લિક કરું, જુઓ તમને ગુરુવાર આવશે. તો ત્યારે એ દ્વાદશી હશે, પણ એ એકાદશી છે દ્વાદશી યુક્ત છે, એટલા માટે એ એકાદશી કરવાની છે આપણે. કારણ કે શાસ્ત્રોમાં પણ એ નિયમ છે કે જે પણ એકાદશી જે છે દસમી થી યુક્ત હોય એ એકાદશી ના કરવી. ના હા, કરવી, હા. પણ જે બીજા દિવસે જે એકાદશી હોય છે દ્વાદશી યુક્ત, એને કરવી. ઓકે. બે હોય તો બીજી કરવાની. બે ડિપેન્ડ, હવે એવું નથી બે હોય તો બીજી કરવાની. જે પહેલી એકાદશી છે, જેમ કે દસમી યુક્ત નહીં કરવાની, લાઈક જેમ કે એક્ઝામ્પલ છે, આપણે એપ્રિલ મહિનામાં જઈએ, તમને સમજાવું. એવું નહીં, આ તો પછી આપણે એવું છે કે લોકો એવું મગજમાં રાખે કે બે હોય તો બીજી કરવાની. એવું જરૂરી નથી ઓલ ધ ટાઈમ. એક્ઝામ્પલ, એપ્રિલમાં કઈ તારીખે એકાદશી છે? 13મી તારીખે. તો એપ્રિલ મહિનો તમારા સ્ક્રીન ઉપર દેખાય છે, એમાં આપણે પેલા 12મી તારીખ હું સિલેક્ટ કરું. એક્ઝામ્પલ જો, સમજવાની વાત છે, થોડું સમજવાનું છે. તો તમારે અહીંયા સ્ક્રીન ઉપર દેખાય, જોયો. હવે આ એકાદશી ચાલુ થઈ ગઈ. જો અહીંયા 10મી છે અને એકાદશી આ 12મી તારીખની વાત કરું છું. જો તો સવારે 6:59 સૂર્યોદય કેટલા વાગે થવાનો છે? ઓલમોસ્ટ 7 વાગ્યાની આજુબાજુ. ત્યારે કઈ તિથિ ચાલુ છે? 10મી. પછી ઓલમોસ્ટ 3:46 તિથિ બદલાય છે અને તિથિ ચાલુ થાય છે એકાદશી. તો એકાદશી તો ચાલુ છે એ દિવસે તિથિ, પણ એ 10મી થી યુક્ત છે. ખબર પડી? જયારે સૂર્યોદય થયો ત્યારે 10મી ચાલુ હતી એકાદશી. એટલા માટે 12મી તારીખે નથી કરવાની, 13મી તારીખે કરવાની. 13મી તારીખે તમે જોશો, આ હું 13મી તારીખને તમારા માટે ઓપન કરું છું. જો આ 13મી તારીખ થઈ, તો જોયું, જયારે સૂર્યોદય થયો છે ત્યારે એકાદશી તિથિ ચાલુ આવે, પહેલમથી જ એકાદશી તિથિ ચાલુ છે અને એને દ્વાદશીને મળે છે. જો 3:38 થી પછી દ્વાદશી ચાલે, તો આરે તિથિ કરવાની છે. જયારે એકાદશી નું મિલન દ્વાદશી થી થતું હોય એ કરવાની છે. એકાદશી નું મિલન દસમ ના વખતે થતું હોય તો એ નથી કરવાની. સમજમાં આવ્યું? એટલે નોટ ઓલવેઝ નેસેસરી કે બીજી જ કરવાની છે, એવું જરૂરી નથી. એ આપણે જોવું પડે કે કઈ એકાદશી. આપણે એટલું ધ્યાન રાખવું કે એકાદશી દસમ થી યુક્ત ના હોવી જોઈએ. તો એ એકાદશીને આપણે ફોલો કરવાની છે. અને પછી શુક્રવાર જે છે એ નિત્યાનંદ ત્રિયોદશી છે. એટલે ભગવાન શ્રી નિત્યાનંદ પ્રભુ જે છે, કે પરમ કૃપાળુ નિત્યાનંદ પ્રભુ છે, એનો અપિયરન્સ ડે છે. તો એ દિવસે આમ તો નોર્મલી એ દિવસે પણ ઉપવાસ હોય છે, પણ બીકોઝ આપણે ગુરુવારે એકાદશી કરવાના છે, તો 30મી તારીખ જયારે આવશે, શુક્રવાર 30મી તારીખે, રાઈટ? ત્યારે તમે, હા, ત્યારે તમારે નિત્યાનંદ ત્રિયોદશી છે. જો આ ત્રયોદશી લખ્યું છે, શુક્લ પક્ષ ત્રિયોદશી, એ દિવસે આપણે ઉપવાસ નથી કરવાનો. કેમ નથી કરવાનો? કારણ કે આપણે એ ઉપવાસ આગલા દિવસે ઓલરેડી કરી ચુક્યા છે. કારણ કે એકાદશીનો એક નિયમ છે કે એકાદશી તમે કરો એટલે પારાયણ ચોક્કસ કરવું પડે. તો ભાઈ તમે પારાયણ ક્યારે કરશો? પારાયણ તો તમારે ત્રિયોદશીમાં જ કરવું પડશે. હવે બીજા દિવસે ગુરુવારે તમે એકાદશી કરો તો શુક્રવારે પારાયણ કરવું પડે ને. પણ શુક્રવારે તો ત્રયોદશી છે, નિત્યાનંદ ત્રિયોદશી. તો એ પણ ઉપવાસ કરવો પડે. પણ ભગવાન નિત્યાનંદ બહુ કૃપાળુ છે. એમને ખબર છે કે તમે આગલા દિવસે એકાદશીને ઓબ્ઝર્વ કરી છે અને એ પણ દ્વાદશી યુક્ત એકાદશી છે, એટલે તમે શુક્રવારે ઉપવાસ નહીં કરો તો ચાલશે. પણ શુક્રવારે પારાયણ કરવાનું છે. પારાયણનો ટાઈમ તમને એપ્લિકેશનમાં આપેલો છે, એ પ્રમાણે તમે જોઈ લેજો ટાઈમ પ્રમાણે અને પારાયણ કરજો. હવે કોઈને કોઈ ક્વેશ્ચન છે? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. એમ કહો, અમારી ગુરુવારે એકાદશી છે, તો શનિવારે નિત્યાનંદ નો એપિયન્સ ડે છે, તો અમારે તો કરવું પડે ને. શનિવારે છે, હમણાં જોઈ લઈએ. અહીંયા શનિવારે છે. મુંબઈ આપણે જોઈ લઈએ, અહીંયા જોઈ લઈએ. ઓકે, સો આજે 27 છે, આજે કાલે 28 એટલે બુધવાર છે. કાલે તમારે ઇન્ડિયામાં, એટલે તમારે બુધવાર ચાલુ થઈ ગયો છે, રાઈટ? તો તમારે અત્યારે જો 10મી યુક્ત એકાદશી છે, જો આ રહી તમારે આજે. એટલે એકાદશી 4:35 સાંજે
હા સાંજે 4:30 વાગે એકાદશી ચાલુ થશે, પણ એ નહીં કરાય કારણ કે 10મી થી યુક્ત છે. એટલે તમારી એકાદશી જયારે થશે એ ગુરુવારે થશે. તો યા ધેટ્સ રાઈટ ટુ રાઈટ, ગુરુવારે થશે. હા ગુરુવારે. ઓકે, હવે ગુરુવારે જયારે એકાદશી થશે તમારે, તો તમારે આખો દિવસ એકાદશી છે. અને દ્વાદશી જો, હા, તો ઇન્ડિયા પ્રમાણે જે દ્વાદશી છે, તો જો અહીંયા થોડું તમારે જે તમને દેખવા મળશે. તો જુઓ, હા 29મી તારીખ એટલે ગુરુવારે ઇન્ડિયા પ્રમાણે આપણે જોઈએ છે. તો એકાદશી જયારે સવાર પડશે, એમને ગુરુવાર સવાર પડશે ત્યારે એકાદશી તિથિ ચાલુ હશે. અને એ yes. તિથિ બપોરના 2 વાગે 1:55 પૂરી થશે. અને ત્યાંથી હા દ્વાદશી ચાલુ થશે. એટલે આ તિથિ જે છે એ દ્વાદશીથી યુક્ત છે. એટલે આ તિથિ કરવાની છે એમના માટે, ઇન્ડિયા માટે. પછી હા 30મી તારીખે શુક્રવાર જયારે થશે ઇન્ડિયામાં, આપણે અમેરિકાની નથી વાત કરતા, ઇન્ડિયા પ્રમાણે. તો ઇન્ડિયામાં 30મી તારીખ થશે ત્યારે એમની દ્વાદશી ચાલુ હશે. એટલે એ પારાયણ કરશે. હવે ત્રયોદશી એમને ચાલુ હશે. જો આખો દિવસ ત્રયોદશી છે. અને શનિવાર 31મી તારીખે પણ ત્રયોદશી ચાલુ હશે એમને. જો 31મી તારીખ જયારે સૂર્યોદય થશે ત્યારે ત્રયોદશી ચાલુ હશે. અહીંયા બતાવશે તમને. એટલા માટે હા, જો આ રહી ત્રયોદશી, સૂર્યોદય 7:13 છે અને ત્રયોદશી ચાલુ છે. તો એટલા માટે ઇન્ડિયામાં જે નિત્યાનંદ ત્રયોદશી છે એ ક્યારે છે ઇન્ડિયા પ્રમાણે? શનિવારે. શનિવાર. જ્યારે આપણા અમેરિકા અને કેનેડામાં જે લોકો રહે છે એમના માટે આ ત્રયોદશી ક્યારે છે? શુક્રવારે. તો આપણે શુક્રવારે છે, પણ આપણે ગુરુવારે તો એકાદશી કરવાના છે. એકાદશી પછી પારાયણ કરવું જરૂરી છે. એટલે આપણે ત્રયોદશીનો ઉપવાસ નથી રાખવાનો. સમજમાં આવ્યો? કોઈને કોઈ ક્વેશ્ચન? ના. એટલે અમારે ઉપવાસ કરવાનો ને શનિવારે 12 હા, વાગ્યા તમારે સુધી. કરવાનો. હા, તમારે કરવાનો ઉપવાસ. કારણ કે તમારે વચ્ચે એક દિવસ આવે છે, બાકો બારસ આવે છે શુક્રવારે, એટલા માટે. અમેરિકા અને એમના માટે વચ્ચે બારસ યુક્ત નથી આવતો. એટલા માટે અમારે ત્રયોદશી એનો ઉપવાસ નથી કરવાનો. રાઈટ? અચ્છા, કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. છે કોઈને ક્વેશ્ચન? ના. ઓકે, તો આઈ હોપ કે તમને આ બંને વર્ષ સમજણમાં આવ્યા હશે. અને હવે આપણે આવતીકાલે ફરીથી મળીશું. મારે થોડી સોરી, મને થોડી શરદી થઈ ગઈ છે, એટલા માટે આજનું મેં વિડીયો ઓફ રાખ્યો છે. 1-2 દિવસ હજુ મારે ઓફ રાખવો પડશે, ટેકિંગ મેડિસિન્સ, પણ હજુ હું ઠીક નથી. તો તમને બધાને ધન્યવાદ. તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે ફરીથી આપણે કાલે 8:30 વાગે મળીશું. અને બહુ ઇમ્પોર્ટન્ટ વર્ષ આવી રહ્યો છે, એ વિશે આપણે ચર્ચા કરીશું અને એને સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી વાંછાકલ્પતરુભયશ્ચ કૃપા સિંધુ એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. સદગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવત એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ દંડવત પ્રભુજી. પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ભરતભાઈ મારો ક્વેશ્ચન તમારો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ ના હોય તો કાલે લઈએ આપણે. ના ઇમ્પોર્ટન્ટ નથી કશું, મારે ખાલી એટલું પૂછવું હતું કે યુટ્યુબ પર જવા માટે કયું મૂકવાનું એમ યુટ્યુબમાં તમને મોકલ્યું છે મેં. રેકોર્ડિંગ માટે. હા, ગ્રુપમાં તમને મોકલ્યું છે. હું ફરીથી મોકલી દઈશ આજે ગ્રુપમાં. ઓકે, હા, ઓકે, થેન્ક યુ. મને હરે પણ કૃષ્ણ. મોકલજો. જય શ્રી આ કૃષ્ણ. ગ્રુપમાં જ છે કે તમે બધા ગ્રુપમાં છો ને? ઓકે. હા, તો ગ્રુપમાં તમને મોકલી દઈશ. નો પ્રોબ્લેમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય જય શ્રી શ્રી કૃષ્ણ. જય હરે કૃષ્ણ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. વૈશાલીબેન. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય હા, શ્રી બોલો. કૃષ્ણ. ક્વેશ્ચન? તમે શરદી માટે શું લઈ રહ્યા છો? હા, શરદી માટે તો અત્યારે હું ઉકાળો બનાવવાનો ટ્રાય કરું છું. તો તમારી પાસે પેલું સૂંઠનો પાવડર છે? હા, છે ને. ગોળી બનાવવાની. હા, એક્ઝેક્ટલી, બહુ સારી ઇફેક્ટ રહેશે. સૂંઠનો પાવડર અને ગોળ. સૂંઠનો પાવડર એટલે શેકી કાઢજો થોડો, અને ગોળ સાથે મિક્સ કરીને એને નાની નાની લાડુ બનાવીને ખાજો. ઓકે, થેન્ક યુ વૈશાલી, વેરી કાઇન્ડ ઓફ યુ. હું ટ્રાય કરું છું આજે. અને જિંજર હની પણ હા. પેલું જે આપણે આવે ને, શું કહેવાય, જે આદુ બેઝિકલી. હા, 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 આદુ ને હની એ લેજો. હા, ચોક્કસ. થેન્ક યુ વૈશાલીબેન. થેન્ક યુ. હરે કૃષ્ણ. યા, થેન્ક યુ હરે પ્રભુજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.